અભ્યુત્થાનમ ધર્મસ્ય. જ્યારે જ્યારે અધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મની સ્થાપના કરવાની વાત આવે ત્યારે ભગવાને વારંવાર કહ્યું છે કે ત્યારે ત્યારે હું ધર્મની સ્થાપના કરવા માટે કંઈક અલગ અલગ સ્વરૂપે જન્મ લઉં છું. તમને એવું લાગે છે કે ખાલી ભગવાને જ કહ્યું છે? નહીં. શું ખાલી ઈશ્વર જ અવતાર ધારણ કરે છે ધર્મની સ્થાપના માટે? નહીં. ભગવતીએ પણ કહ્યું છે કે રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારિણીમ તચ્છૃણસ્વ મયા ખ્યાતમ યથાવત કથયામિ તે. રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારિણીમ. દેવતાઓનું કાર્ય કરવા માટે અને લોકોની રક્ષા કરવા માટે, ભક્તોની રક્ષા કરવા માટે જગદંબાએ પણ આ પૃથ્વી ઉપર અનેકો અવતાર ધારણ કર્યા છે. કદાચ કહેવું પડે કે ઠાકોરજીને 24 અવતાર પરિપૂર્ણ છે. 24 અવતાર ભગવાને પૂર્ણ અવતાર સ્વરૂપ ધારણ કર્યું, પણ એક જ માં ભગવતી સતીના એ શરીરના કટકાઓમાંથી 51 શક્તિપીઠ સ્થપાણી અને 51 શક્તિપીઠ દ્વારા આ જગતનું વારંવાર માં ભગવતીએ કલ્યાણ કર્યું છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે એ શરીરના ભાગોમાંથી સૌથી મહત્વનો ભાગ એટલે હૃદય એ આપણા ગુજરાતમાં પડ્યો છે. જે અંબાજીના આપણે દર્શન કરીએ છીએ ને એ માં ભગવતીનું હૃદય છે. અનેકો વખત માં જગદંબાએ અવતાર ધારણ કર્યો છે અને હજી પણ કરતા રહેશે. અને કલિયુગની અંદર તો એમ લખાયું છે કે કલો ચંડી વિનાયક. આ કળિયુગની અંદર સૌથી ઝડપથી અને તરત જ જો કોઈ ફળ આપનારું હોય ને તો એ ભગવતી છે. ઠાકોરજીને પ્રસન્ન કરવા કળિયુગમાં બહુ અઘરા છે. ન થાય એવું નથી, પણ પરીક્ષાઓ બધી કરે. તમે દાખલા જોઈ લ્યો જલારામ બાપાના શેઠ સગાડસાના કે મીરાબાઈના. અનેકો તકલીફોમાંથી નીકળ્યા ને પછી ભગવાન પરીક્ષા કરવા આવ્યા. સીધા મળ્યા નથી, પેલા પરીક્ષા કરી. અને કેવી પરીક્ષા કે પરીક્ષા જેવો તેવો તો આપી ન હગે. છોકરાઓ ખાંડીને ખવડાવ્યા છે ત્યારે ઠાકોર મેળો છે. નથી ખબર તમને મને? શેઠ સગાડસા અને ચંગાવતી દેવીએ પોતાનો ચેલૈયો ખાંડીને ખવડાવી દીધો ત્યારે ઈશ્વર પ્રસન્ન થઈને કીધું કે હું તારા ઉપર રાજી છું. આવી પરીક્ષાઓમાંથી ભક્તો પાસ થયા છે, આમાંથી નીકળ્યા છે. જલારામ બાપાને પોતાના પત્નીનું દાન આપી દેવું પડ્યું ત્યારે ઈશ્વર મળ્યો છે. નરસિંહ મહેતાને એની નાગરી નાતે ત્યાગ કરી દીધો, એક નોરો કરી નાખ્યો, પણ એની ભક્તિના કારણે શિવ મળ્યા અને શિવ પછી રાસલીલા મળી. એમાં આખો હાથ નહીં, એ તો આપણે દર્શન પિક્ચરોમાં કર્યું છે. બાકી ક્યાંક જઈને નરસિંહ મહેતાના ચરિત્ર વાંચો, નરસિંહ મહેતાએ આખું શરીર સળગવા દીધું હતું, પછી કાનુડો મળ્યો. ભક્તિનો માર્ગ છે સુરાનો, યહાં નહીં કાયરના કામ. કોઈ માણસ એમ કેતો હોય કે ભગતો, ઘણા એમ કે ભગતો, એમાં ભગત એટલે એમાં પછી કોઈ જાતનું કઈ માત્રા ન આવે, કઈ ન હોય ભગતો. એવી અત્યારની માણસોની મેન્ટાલિટી છે. પણ યાદ રાખજો, દુનિયામાં બધું બનવું સહેલું છે. અરે ભગવાન બનવું સહેલું છે, પણ ભક્ત બનવું બહુ અઘરું છે. આ દુનિયામાં ઈશ્વરના શરણાગત બનવું અને એની ઉપર પરમ ભરોસો રાખવો ને એ દુનિયાનો સૌથી અઘરો માર્ગ છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે ભગવાન વારંવાર મળ્યા છે, એની કથાઓ આપણે સાંભળી છે, પણ સહેલાઈથી નથી મળ્યા. તમારે રામને બોલાવવા હોય તો 2 શબ્દ બોલવા પડે, રા અને મ. તમારે કૃષ્ણને બોલાવવા હોય તો 2 શબ્દ બોલવા પડે, કૃષ્ણ 2 શબ્દ. મહાદેવને બોલાવવા હોય તો 4 શબ્દ બોલવા પડે, મહાદેવ. પણ મને કહેતા આનંદ થાય કે આ દુનિયાનો એવો મોટો અને શ્રેષ્ઠ એકાક્ષરી મંત્ર છે. એકવાર હૃદયથી એમ કહેજો કે માં, એટલે હાજર થઈને બેહી જાય. બોલ શું જોઈએ? એક
એક શ્રીફળે આપણા કામ કર્યા છે આપણી કુળદેવીએ. એક દીવો કરીને એમ કહ્યો કે માં મને તકલીફ છે, ત્યાં તો એ મંદિરમાંથી ઊભી થઈ